બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ નિમિત્તે ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક સમાનતાના પ્રણેતા એવા બાબા સાહેબને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત રત્ન નામથી જાણીતા થયેલા અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું જીવન સંઘર્ષ અને શિક્ષણનું પ્રતીક રહ્યું છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહુ મધ્યપ્રદેશમાં થયો હતો. તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી PhD સહિત અનેક ઉચ્ચ ડિગ્રીઓ મેળવી હતી. બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે તેમણે ભારતનું આગવું બંધારણ રચ્યું હતું. અસ્પૃશ્યતા નિવારણ, દલિતોને સમાન અધિકાર અને મહિલા સશક્તિકરણ માટે તેમણે જીવનભર સંઘર્ષ કર્યો હતો. 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુરમાં તેમણે લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું. ત્યારે બનાસકાંઠાના ડીસામાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા દીપક હોટલ સર્કલ પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, મંત્રી પ્રવીણભાઈ સાધુ, ખજાનચી રમેશભાઈ શાહ, મહિલા સંયોજિકા દક્ષાબેન જોશી સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબના કાર્યોની યાદ કર્યા હતા. ડીસામાં આંબેડકર જયંતિની આ ઉજવણી માત્ર શ્રદ્ધાંજલિ નહીં પરંતુ સમાનતા અને ન્યાયના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ બની હતી. ચિરાગ શ્રી માલી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.